યદ ભવિષ્યો વિનશ્યતિ અને એના રચયિતા પંડિત વિષ્ણુ શર્મા રચિત જે પંચતંત્ર નામનો પ્રાણીઓની બોધપ્રદ વાર્તાઓ પર આધારિત જે ગ્રંથ છે એના પ્રથમ વિભાગ મિત્રભેદની અંદરથી અને નારાયણ પંડિત રચિત હિતોપદેશનો અંતિમ વિભાગ સંધિમાંથી આપણો આ પાઠ લેવામાં આવ્યો છે અને ત્રણ માસલાઓનો અહીંયા મત છે, વિચાર છે. એ ત્રણે ત્રણ પોતાના મત સાથે આગળ વધે છે. કોણ સફળ થાય છે, કોણ નિષ્ફળ થાય છે, એ આપણને અહીંયા જોવા મળે છે. આપણે એક ભાગનું અનુવાદ કાલે જે તાસ મળ્યો તો એમાં પૂર્ણ કરેલું. આજે આપણે આગળ જવું છે એ પહેલાં જે અનુવાદ આપણે કાલે જોયું છે એને એકવાર અનુવાદની દ્રષ્ટિએ જોઈ લઈએ અને પછી આપણા પાઠ તરફ આગળ વધીએ. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતિ યદ ભવિષ્ય ચ ઇતિ ત્રયો મત્સ્યા વસંતિ સ્મ. પહેલાના એક જળાશયમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતિ યદ ભવિષ્ય અને યદ ભવિષ્ય એમ ત્રણ માસલા રહેતા હતા. અથ કદાચિત તમ જલાશયમ દ્રષ્ટવા ધીવરૈહિ ઉક્તમ. હવે ક્યારેક તે જળાશયને જોઈને માછીમારોએ કહ્યું, અહો બહુ મત્સ્યો અયમ યદ. અરે આ સરોવરમાં ઘણા માછલા છે. કદાચિત અપી ન અસ્માભિ અન્વેષિત. ક્યારેય પણ આપણે આવું સરોવર શોધ્યું નથી. તદ અધ્ય આહાર વૃત્તિ સજ્જાત. તો આજે તો ખોરાક પાણીની પ્રાપ્તિ થઈ ગઈ, આહારની પ્રાપ્તિ થઈ ગઈ. સ્વ અત્રાગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યપાદિતવ્યા ઇતિ નિશ્ચય. આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેનો નાશ કરીશું એ નક્કી છે. જો આ એ કહી ગયા છે ને પેલા મેં માની લીધું છે, એટલે મેં કહ્યું ને ઘણી બાબતો એવી છે કે માની લેવી પડે, સ્વીકારી લેવી પડે. આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે ને એ બધું સ્વીકારી લેવું પડે, એની અંદર સંદેહ ન હોય. બરોબર? ધર્મની વાત જે કંઈ આપણને પ્રાચીન શાસ્ત્રો છે તો એમાં કોઈ શંકા કુશંકા ન કરે. અથ તેષામ તત્કુલિસોપમ વચનમ સમાકર્ણ્ય મત્સ્યા પરસ્પરમ પ્રાહ શ્રુતો અયમ ધીવરાલાપ. હવે તેમનું વજ્ર જેવું, તે વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું, શ્રુતો અયમ ધીવરાલાપ. આ માછીમારોનો અવાજ સાંભળો. અધુના અસ્માભિ કિમ કર્તવ્યમ. હાલ આપણે બધાએ શું કાર્ય કરવું જોઈએ? તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ. ત્યાં અનાગત વિધાતા નામનું માછલું બોલ્યું, નૂનમ પ્રભાત સમયે ધીવરાહ અત્રાગમ્ય મત્સ્ય સંક્ષયમ કરિષ્યંતિ. ખરેખર સવારના સમયમાં માછીમારો અહીં આવીને માછલાઓનો નાશ કરશે. ઇતિમમ મનસી વર્તતે. એમ મને લાગે છે. તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતું. તો અહીં હાલ ક્ષણવાર પણ રહેવા માટે યોગ્ય નથી. અસ્માભિ રાત્રો એવ કિંચિત સમીપમ શરહ ગંતવ્ય. આપણે બધાએ રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. અહમ તાવત જલાશય અંતરમ ગચ્છામિ. હું તો અન્ય બીજા જળાશયમાં જાઉં છું એમ વાત કરે છે. મેં તમને કહ્યું હતું કે જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રકારે અનુકરણ કરવું જોઈએ. અને એવા અનેક દાખલાઓ છે કે જેના કારણે આપણને સમજ પડે છે કે ક્યારે આપણે સ્થળાંતર કરવું જોઈએ, ક્યારે ન કરવું જોઈએ, ક્યારે પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો જોઈએ, અને એ ભેદ આ વાતમાં આપણને સમજાય છે. આગળ વધીએ આપણા અનુવાદ ભાગ 2માં. એક માસલાનો જે મત હતો આપણે જાણ્યો છે. અનાગત વિધાતા, ન આવેલી મુશ્કેલી અને એનો જે નિવેડો લાવનાર વિધાતા જાણનાર છે, એ પરિસ્થિતિને જાણીને જે અનુમાન લગાવીને જે કાર્ય કરે છે એવો જે માણસ છે, એવું જે માછલું છે. અને આગળ અહીંયા બીજો જે માછલું છે પ્રત્યુત્પન્ન મતિ, એનું મત જણાવે છે. આપણે જોઈએ. અપરહ પ્રત્યુત્પન્ન મતિ હિ પ્રાહ. મેં તમને ઘણી વાર કહેલું કે આપણે ગુજરાતી તો ખાસ બધી વાતની અંદર એક વિચાર તો હોય જ ને. ઘરના 5 સભ્યની અંદર વહેવારું જીવનમાં પણ જો એક વિચાર નથી થતો તો બધાનો વિચાર એક થાય. એમ માછલાને એવું છે. પેલા એ કહ્યું કે આપણે અહીં ન રહેવું જોઈએ, બીજો કંઈક ના રહે, આપણે ત્યાં જ પડ્યા રહેવાના.
સમજાય વાત ને? એમ અહીંયા પણ એ જ કહે છે કે અપરહ એટલે બીજું, પ્રત્યુત્પન્ન મતિ જે તરત જ જે હાજર જવાબી છે, જેવી કોઈ પણ પ્રકારની જેવો કોઈ પ્રશ્ન થાય છે અને એને પૂર્ણ રીતે સમાપ્ત કરવાની શક્તિ ધરાવે છે, એનો ઉત્તર એની પાસે છે, એવો અપરહ પ્રત્યુત્પન્ન મતિ. અપરહ એટલે કે બીજું, પ્રત્યુત્પન્ન મતિ નામનું માછલું, પ્રાહ એટલે કે બોલ્યું. શું બોલ્યું છે? ભવિષ્યદ અર્થે. ભવિષ્યના માટે, ભવિષ્યની બાબતમાં તમે કે હું કંઈ જાણીએ છીએ? 10 મિનિટ પછી સંસ્કૃત વાળો સંસ્કૃતના પ્રેડમાં ભણાવતો હશે, શું ગેરંટી? કોઈ જ નહીં. વિશ્વાસ છે કે હું જીવીશ 10 મિનિટ આગળ પણ કે વગેરે વગેરે. બાકી કોઈ પણ પ્રકારની એવી બાબત નહીં કે શ્યોર ન કહી શકે, કારણ કે ઘણા ઢળી પડતા આ રીતે પણ જોયા છે, ઊભા ઊભા ઢળી પડતા હોય. કહેવાનો અર્થ એ છે કે ભવિષ્યનું કોઈ ખ્યાલ આપણને ક્ષણનો નથી એમ. અને છતાં આપણે મોટા મોટા સપનાઓ જોઈએ છીએ, શૂન્યથી સંપત્તિવાન બનીએ છીએ, અને છતાંય સંતોષ તો નથી જ. અસંતોષી બનીને આપણે આ કામ કરીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે ભવિષ્યના માટે પ્રમાણ અભાવાત, પ્રમાણના અભાવે, કોઈ એવું પ્રમાણ નથી એમ. પ્રમાણના અભાવે કોઈ એવી સાબિતી નથી કે શ્યોર નથી કે માછીમારો આવશે જ એમ. કોઈ બીજું સરોવર નજીકમાં મળી ગયું આવતા આવતા અને ત્યાં માછલાઓ વધારે મળી ગયા, ત્યાં ચાલ્યા ગયા. તેઓ આ જોન તો જાપાની બે ભાઈઓ છે, જેસિન વેસી, એ જાપાનની બે બહેનો છે. જો બાજુમાં કોઈ એમને આવતા રસ્તામાં કોઈ સારું સરોવર મળી ગયું, ત્યાં રોકાઈ ગયા તો, એટલે પ્રત્યુત્પન્ન મતિ એવું વિચારે છે કે ભવિષ્યની બાબતમાં પ્રમાણના અભાવે, કોઈ એવું પ્રમાણ નથી શ્યોર કે એ આવશે જ એમ. એ માટે કહે છે કે ભવિષ્યના માટે પ્રમાણના અભાવે, કુત્ર એટલે ક્યાં, મયા એટલે મારે, અહીંયા મારાથી એવો અર્થ કે મારે કુત્ર ક્યાં ગંતવ્યમ જવું જોઈએ, મારે ક્યાં જવું જોઈએ એમ. 2-3 છોકરાઓ થઈ ગયા હોય ને પછી પતિ પત્નીનો ઝઘડો થાય ને, એટલે ઘણીવાર પત્ની કે હવે હું શું કરું, જો આ ન હોત ને તો તને છોડીને હાલી જઈ હોત. ઘણા આવા હોય ને, અમુક અમુક. એકવાર એક ભાઈ છે ને, આમ રોજ ફૂલ પીને આવે, આમ આમ મસ્ત આનંદથી, આમ વ્યવસ્થિત રીતે આમ તૈયાર થઈને આવે. હમણાં મેં એક બેનને પ્રશ્ન કર્યો કે બેન તમે જોજો, તમારા ગામડામાં ગમે એ તમે હશો ને, અહીંયા પુરુષોની સંખ્યા ઓછી હશે, કેમ તમે એમનું આયુષ્ય મેળવી લો છો શું? હમણાં નરેશભાઈ કાલ ઓફ થઈ ગયા, મારા નામેરી, એમના જે ઘરના છે હજી છે, એવું ચિંતા ન કરતો, અડીખમ. કહેવાનો મારો અર્થ છે કે બેન તમે જીવો છો ને, તમારા ઉલાજી છે એ કેમ જતા રહે છે વહેલા તમારી પહેલા એમ. મારા ગામમાં હમણાં મેં ગણી હતી ને, મિનિમમ 40 જેટલી ડોશીઓ હતી ને ડોહો એકે નહીં. તમે કહેશો સાહેબ તું મૂર્ખો લાગે છે, આવી ડોશીઓ ગણ્યા ઘરે જઈ? ઘણી બધી સંપત્તિઓ છે, એમાં વૃદ્ધ પણ સંપત્તિ છે. દાદા રૂપી સંપત્તિ હોવી ને દાદી રૂપી સંપત્તિ હોવી એમાં બહુ ફેર છે પાછો. એટલે એ બેને કહ્યું કે અમારે પત્ની ના હોય ને, હવે સમજ્યા હોય તો, અમારે પતિ હોય, અમારે પત્ની ના હોય, એટલે અમે લાંબુ જીવીએ છીએ. કહેવાનું અહીંયા ભાવાર્થ એટલો જ છે, વાત આપણે એને છોડી દઈએ કે
મારે ક્યાં જવું એમ કે ભવિષ્યદ અર્થે પ્રમાણ અભાવત, ભવિષ્યના અર્થ બાબતમાં પ્રમાણના અભાવે કુત્ર ક્યાં મયા એટલે મારાથી, મયા એટલે કે મારાથી, મારે અહીંયા મયા જે રૂપ છે એ સર્વનામનું રૂપ છે. અસ્મત સર્વનામનું તૃતીયા એક વચનનું રૂપ બને છે. યા પ્રત્યય આવે છે. યા હોય, વા હોય, અડા હોય. આ યાદ રાખજો ને, આ જે શબ્દ બોલ્યો ને એમાં અડા એક અનુનાસિક વર્ણ છે, ય અને વ એ અંતસ્થ વર્ણ છે. અને જ્યારે આવા વર્ણો આવે ત્યારે અને આકારાંત જેવા હોય, યા, વા, ળા, તૃતીયા એક વચન. કાલે મેં ભીહીની વાત કરી હતી, તૃતીયા બહુવચન. આજે યા પકડવાનું, તૃતીયા એક વચન. લતયા, માલયા, શીતયા, તૃતીયા એક વચન. બરોબર, ધ્યાન રાખજો. તો અહીંયા કહે છે કે કુત્ર મયા ગંતવ્યમ, મારે ક્યાં જવું જોઈએ એમ. હવે અહીંયા શબ્દ પણ જણાશે તમને. ગંતવ્યમાં તવ્યમ પ્રત્યય આવે છે તો ખ્યાલ આવી જાય. હવે કૃદંતો જો લખેલા હશે ને તમારી પાસે પડ્યા હશે તો સામે વિદ્યાર્થ કૃદંતનું આ રૂપ બને છે. તવ્યઃ, તવ્યા, તવ્યમ. વાક્ય જુઓ કે અપરહ, બીજું પ્રત્યુત્પન્નમતિ, પ્રત્યુત્પન્નમતિ નામનું માછલું, પ્રાહ બોલ્યું, ભવિષ્યદ અર્થે, આ દ છે વર્ણ ધ્યાન રાખજો, ભવિષ્યના માટે, ભવિષ્યના અર્થે, ભવિષ્યની બાબતમાં પ્રમાણ અભાવાત, પ્રમાણના અભાવે, કુત્ર ક્યાં મયા ગંતવ્યમ, મારે ક્યાં જવું જોઈએ એમ આ જણાવે છે. ને પછી એનો જે મત છે એ પણ સાથે કહે છે કે તદ ઉત્પન્ને યથા કાર્યમ અનુષ્ઠેય, તદ અનુષ્ઠેય, તદ ઉત્પન્ને. સમજજો, આ વાક્ય થોડું અઘરું છે. તદુ ઉત્પન્ને, તો એમ કે તદ વત્તા ઉત્પન્ન એમ લઈએ તો કે તો ઉત્પન્ન થયેલા, યથા કાર્યમ, કાર્યની જેમ, તો ઉત્પન્ન થયેલા, યથા કાર્યમ, કાર્યની જેમ, પરિસ્થિતિ પ્રમાણે, બેનો અર્થ થશે. કાર્ય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, તો ઉત્પન્ન થયેલા કાર્યની જેમ અથવા તો પરિસ્થિતિ પ્રમાણે, તદ અનુષ્ઠેયમ, તદ અનુષ્ઠેયમ, તદ તેને, અનુષ્ઠેયમ એટલે અનુસરવું જોઈએ. જેવી પરિસ્થિતિ હોય એ પ્રકારનું કાર્ય કરવું જોઈએ. હવે તમે પછી જો શોક સભામાં ગયા હોય ને પછી અહીંયા સરસ મજાના હાસ્યના ગીતો ગાઓ, કોઈના વૃદ્ધ માણસનું કોઈનું મૃત્યુ થયું હોય ને પછી અહીંયા જઈને તમે જે પરિસ્થિતિ શોકમય છે, દુઃખમય છે, અને ત્યાં પછી તમે મરી ગયા, બહુ મજા આવી, 100 વર્ષ તો જીવ્યા, હવે કેટલું જીવ્યા, અનેક પ્રકારની, ભલે નહીં 150 વર્ષ જીવ્યા હોય, 100 વર્ષ જીવ્યા હોય, પણ ત્યાં શોકમય જ પરિસ્થિતિ હોય, શાંત રહેવાનું હોય, પરમાત્માનું સ્મરણ હોય, અથવા તો દુઃખની ઘડીમાં સાથ સહકાર આપી શકીએ એવી ઘડી હોય. અને પછી જ્યાં તમારે આનંદ કરવાનો હોય ત્યાં તમે આમ બાઘાની જેમ ઊભા હોય, કોઈ બોલાવે તો બોલો નહીં, હાસ્યનો પ્રસંગ હોય તો હસો નહીં. અને આવી પરિસ્થિતિમાં જીવન વિરુદ્ધાભાસ જે છે, મારો કહેવાનો અર્થ એ છે કે જેવી પરિસ્થિતિ હોય એ પ્રકારે અનુકરણ કરવું જોઈએ. અને એવું અનુકરણ કરવાના જે સક્ષમ છે, ઘણીવાર અમુક માણસો તમે જોજો કે કોઈનું કંઈ અવસાન થયું હોય, દુઃખદ ઘટના હોય, તો તરત એને તાત્કાલિક કહેવાય નહીં કે તમારા આ વ્યક્તિનું કે આમ કંઈ અવસાન થયું છે એમ. બધા સાથે મળી અને દુઃખદ પ્રસંગની એક સરસ મજાની વાત છે કે એ પ્રસંગમાં દરેકે દરેક સગા સંબંધીની એકવાર હાજરી હોય છે.
સુખદ પ્રસંગમાં એવું ન બને. સુખદમાં કદાચ કોઈ આવી શકે, લગ્ન પ્રસંગમાં પાછળથી પણ આવે છે, પણ જ્યારે દુઃખદ હોય 12મું કે 13મું જે થતું હોય એ પ્રમાણે ત્યારે માણસો આવતા હોય છે. અર્થ એટલો છે કે જેવી પરિસ્થિતિ હોય, સુખમય, આનંદમય, દુઃખમય, અને એ પરિસ્થિતિ પ્રમાણે માણસે ચાલવું જોઈએ. કમસે કમ એનો ભાવ તો, પરિસ્થિતિ પ્રમાણેનો ભાવ તો શરીર ઉપર જોવા મળવો જોઈએ. પછી દુઃખદ ઘટના હોય ને ત્યાં જાતા હોય તો આમ તમે આમ હાસતા જતા આમ બધાને રામ રામ કરો ને હાથ મિલાવો ને, એ તો એવી પરિસ્થિતિમાં એવું કાર્ય ન કરો. અહીં સરસ મજાની વાત એને એક જ વાક્યમાં કહે કે તદ ઉત્પન્ને, તો ઉત્પન્ન થયેલા યથા કાર્યમ, કાર્ય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, તદ અનુષ્ઠેયમ, તેને અનુસરવું જોઈએ. જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે તેને અનુસરવું જોઈએ. આગળ કહે છે કે અહીંયા પણ અનુષ્ઠેયમ જે શબ્દ છે ઈયમ પ્રત્યે આવે છે, એટલે એ પણ વિદ્યત કૃદંતનું રૂપ બને છે. બરોબર. આગળ કહે છે તથા ચ ઉક્તમ, અને વળી કહેવાયું છે, અથવા તો કહેવાયું છે એમ પણ લઈ શકીએ. તથા ચોક્તમ, અહીંયા સંધિ છૂટી પાડી કે તથા ચ ઉક્તમ. અને વળી કહેવાયું છે. શું કહેવાયું છે? ઉત્પન્ના આપદ્દામ, ઉત્પન્ના નામ આપદ્દામ એમ કે ઉત્પન્ન આપદ, આપદ એટલે મુશ્કેલી, ઉત્પન્ન થયેલી મુશ્કેલી. યહસ્તુ, યહ તુ, જે તેનો એમ કે, જે તેનો સમાધતે એટલે કે નિવેડો લાવે છે, સમાધાન કરાવે છે અથવા સમાધાન કરે છે. શું કહે છે જો ફરી એકવાર કે ઉત્પન્ન આપદ્દામ, ઉત્પન્ન આમ, અહીંયા ઉત્પન્નમ આપદ્દમ, ઉત્પન્ન થયેલી મુશ્કેલીને, યહસ્તુ, જે તેનો, સમાધતે, સમાધાન કરે છે, જે તેનો નિવેડો લાવે છે, એ પરિસ્થિતિને ગમે એમ કરીને હલ કરે છે, એમાં એ સફળ થાય છે. અને સ બુદ્ધિમાન, સ તે બુદ્ધિમાન, તે બુદ્ધિશાળી છે, તે વિદ્વાન છે. પણ આજે તો માણસો બુદ્ધિનો સારો એવો ઉપયોગ કરે છે. તમે ને હું બધા જ. મેં ઘણી વાર તમને કહ્યું છે કે અત્યારે જે બુદ્ધિનો ઉપયોગ થાય, શ્રેષ્ઠ બુદ્ધિ હોય ને તો એનું એક જ કાર્ય હોય, જે સૌથી વધારે કોઈને છેતરી શકે ને એ સારામાં સારી બુદ્ધિ. નથી છેતરતા એ બુદ્ધિશાળી નથી, એવું માનવામાં આવે છે. જે સૌથી વધારે કોઈને છેતરવા માટે ઉપયોગ કરે છે. તમે જોજો કે ઘરે પત્ની છે એ પતિને છેતરે અને પતિ પત્નીને છેતરે, બાળકો પપ્પાને છેતરે. પપ્પા હું મોબાઈલને કંઈ અડ્યો જ નહોતો, મમ્મીએ આમ કાંઈક કર્યું છે. એટલે આ બધી પરિસ્થિતિમાં વાતાવરણ જ એવું બનાવ્યું છે આપણે એકબીજાને છેતરવા માટેનો ઉપયોગ કરવા. અને આ પરિસ્થિતિ જ્યાં જોવા મળે છે એટલે એને બુદ્ધિમાન કહેવાય છે. બાજુવાળાને છેતરે, આજુબાજુવાળાને છેતરે. શું કહે છે અહીંયા કે તથા ચ ઉક્તમ, અને વળી કહેવાયું છે ઉત્પન્નામ આપદ્દામ, ઉત્પન્ન થયેલી આપત્તિને, મુશ્કેલીનો, યહસ્તુ, જે તેનો સમાધતે, નિવેડો લાવે છે, સમાધાન કરે છે, સબુદ્ધિમાન, તે બુદ્ધિમાન છે, તે બુદ્ધિશાળી છે. આગળ હવે જોઈએ જે આગળના છેલ્લા માસલાનો જે મત છે એ આ મત યાદ રાખજો. યદ પ્રત્યુત્પન્ન મતિ પ્રશ્નની માટે અનુવાદની અંદર પણ હું એક થોડો ટોપિક એ પણ લઈ લઉં. અનુવાદ કેવી રીતે લખવું ખાસ ધ્યાન રાખજો. બોર્ડની એક્ઝામની જ હું વાત કરતો હોઉં છું અને એ પ્રકારે જ ચલાવવાની કોશિશ કરતો હોઉં છું. તો અહીંયા ધ્યાન આપજો, જ્યારે અનુવાદ લખો, તમને પાઠ 2માંથી અનુવાદ પૂછાય તો તમારે કેવી રીતે લખવાનું છે. જ્યારે પણ એ વિભાગ એની અંદર જ પહેલો જ પ્રશ્ન અનુવાદનો હશે આનો, એટલે તમારે લખવાનું કે યદ ભવિષ્યો વિનશ્યતિ
તમે કોઈ ખાનું બનાવી કે બોક્સ બનાવીને એને લખી નાખો તો પણ ચાલશે. ફકરા વાઇઝ એક ઉપર ફકરો રાખીને લખશો તો પણ ચાલશે. યદ ભવિષ્યો વિનશ્યતિ પંડિત વિષ્ણુ શર્મા રચિત પંચતંત્રના પ્રથમ વિભાગ મિત્રભેદ નારાયણ પંડિત રચિત હિતોપદેશના અંતિમ વિભાગ સંધિમાંથી લેવાયેલ ગદ્યાંશનું આટલું ઉમેરવાનું, લેવાયેલ ગદ્યાંશનું અનુવાદ. આટલું લખી આટલું બોક્સમાં તમે લખો, એક બાજુ જેમ પત્ર લખતા હોય તો પણ ચાલશે. અને એમ ના લખો ને વાક્યમાં લખો, નીચે પછી ફકરો પાડેલો હોય તો ફકરો પાડી અને પછી બીજા જે ફકરો પાડો છો તમે એમાં તમારે દાખલા તરીકે આટલું અનુવાદ પૂછાયેલું છે તો એટલું લખવાનું છે. આ પ્રકારે તમારે દરેકમાં અનુવાદ લખવાનો. નાટ્યાંશનું પણ એ પ્રમાણે છે, બરોબર. દાખલા તરીકે આપણું ચોથું નાટ્યાંશ છે તો કે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ મહાકવિ ભાસ રચિત દૂત ઘટોદ્ગત, જે મહાભારત પર આધારિત નાટક છે, મહાભારતની કથા વસ્તુ પર આધારિત નાટક છે, તેનું નાટ્યાંશનું અનુવાદ અથવા તે નાટ્યાંશનું અનુવાદ. પછી જ્યારે સંવાદ લખો, દાખલા તરીકે ઘટોદ્ગચ અને ધૃતરાષ્ટ્રના સંવાદનું અનુવાદ પૂછાયું છે તો અહીંયા ધૃતરાષ્ટ્ર ઘટોદ્ગચ લખી પછી આટલેથી એનું વાક્ય લખવાનું. અહીંયા દાખલા તરીકે જેમ અહીંયા ઘટોદ્ગચ લખ્યું છે તો અહીંયા કાંઈ હવે લખવાનું નહીં. પછી જ્યારે ધૃતરાષ્ટ્રનું દાખલા તરીકે અહીંયા એનું વાક્ય આવે સંવાદ તો એ આટલે આવી જશે, બરોબર. જેમ આવતું હોય એ પ્રમાણે. પણ એ વાતમાં કાંઈ જ તમારે લખવાનું ન થાય, બરોબર. સંવાદનું જે હોય જેનો સંવાદ એમાં કાંઈ લખવાનું નહીં, એની બાજુમાં લખવાનું. અને ખાસ હાસ્યામાં કાંઈ લખવાનું રાખતા નહીં. જે લીટી આગળ આપેલી હોય છે તો એમાં કાંઈ લખવાનું નહીં. આટલી વાત અનુવાદ માટે યાદ રાખજો. બીજા પ્રશ્નની જો સમય મળશે તો હું ચર્ચા કરીશ. આગળ વધીએ આપણે જે મત છે બીજા માસલાનો, એટલે મતલબમાં અંતિમ માસલાનો, કે તતો યદ ભવિષ્યેણ ઉક્તમ. તતો યદ ભવિષ્યેણ પછી યદ ભવિષ્ય નામના માછલા વડે ઉક્તમ એટલે બોલાયું, કહેવાયું. ઘણા માણસો તમે જોજો કે ગમે એ વાત હોય ને એમાં બહુ રહી ન કે બોલી જ નાખે. અમુક તો વચ્ચે ડબકા મારીને બોલવાની ટેવ હોય. એને એમ કીધું હોય ને કે તમે જો ખાસ કરીને બાળકોને બહુ મજાની ટેવ હોય, ઘરેથી મમ્મી પપ્પા પેલું વાંદરી પાનું આવે ને એ રીતે એના જે સ્ક્રૂ ફિટ થતા હોય ને એટલો ફિટ કરે એ બાળકને. જો તારે બહાર નીકળીએ ત્યારે કંઈ બોલવાનું નથી, અમે જેમ કહીએ એમ કરવાનું છે. કોઈ પણ પ્રકારના બાળક કે ગમે ત્યાં જ્યાં બેસવાનું નથી, અમારી બાજુમાં તારે બેસવાનું છે. આવી અનેક શિખામણો આપીએ ને એટલે કે વાંદરીપાનું ફિટ કરી નાખ્યું કમ્પ્લીટલી બોલીને બધું. છતાં જ્યારે એ બહાર આવે ત્યારે ધીમે ધીમે એના સ્ક્રૂ ઢીલા થતા જાય, ધીમે ધીમે. હવે એ સમજવાનું તમારે છે. બાળક માટેની ખાસ વાત કરું. એટલે ઘણા એવા હોય ગમે અહીંયા ઉલડી પડે બોલી નાખતા હોય. એમ અહીંયા પણ કે તતો પછી યદ ભવિષ્યેણ ઉક્તમ, પછી યદ ભવિષ્ય વડે કહેવાયું. તમ પ્રત્યય છે એટલે એ પણ કર્મણી ભૂતકૃદંત બને છે. પછી યદ ભવિષ્ય વડે કહેવાયું, બરોબર. શું કહેવાયું? કે ધીવરાણામ વચન માત્રેણ. આ તમારા જેવી મારા જેવી બહાદુરી બતાવે છે, ધ્યાન રાખજો. કે ધીવરાણામ માછીમારોના વચન માત્રેણ બોલવા માત્રથી. એમ શું કહે છે કે માછીમારોના બોલવા માત્રથી પિતૃ પૈતામહિકસ્ય પિતૃ પૈતામહિકસ્ય અહીંયા શબ્દ એવો છે કે બાપ દાદાઓના, બાપ દાદાઓના. માછીમારોના કહેવા માત્રથી બાપ દાદાઓના શ્ય પ્રત્યય છે એટલે ષષ્ઠી એક વચન કહી શકીએ, બરોબર. બાપ દાદાઓના જલાશયસ્ય
જળાશયનો ત્યાગ, ત્યજવું, ત્યાગ કરવો, ન યુજ્યતે, યોગ્ય નથી, ન યુજ્યતે, યોગ્ય નથી. મેં તમને કહ્યું કે ત્રણે ત્રણનો મત યોગ્ય છે મારી દ્રષ્ટિએ. કેવી પરિસ્થિતિ છે એ પ્રકારે કાર્ય કરવાનું છે. શું કહે છે કે ધીવરાણામ વચન માત્ર, બાપ દાદાઓ માછીમારોના કહેવા માત્રથી પિતૃ પૈતામહિકસ્ય, બાપ દાદાઓના જલાશયસ્ય, જળાશયનો ત્યાગ ન યુજ્યતે, ત્યાગ કરવો યોગ્ય નથી. ઘર મૂકી અને જાવું, ગુજરાતી માટે કહેવાય કે ઘરે હોય તો એમ કે બારે ફરવા જવું છે, બારે જાય એટલે કે ઘરે જવું છે. 2-3 દિવસ રહે પછી આ પરિસ્થિતિ બદલાતી હોય. એમ પોતાનું જ ઘર મૂકીને ક્યાંક ચાલ્યા જવાનું થાય, અથવા કોઈ છીનવી લે, બાપ દાદાઓની જમીન છીનવી. અત્યારે હાલ ઝઘડાઓ છે ને છે, જર જમીન ને જોરું, ત્રણે કજિયાના સોરું. કાં તો જમીનનો ઝઘડો હોય ને કાં પાણીનો ઝઘડો હોય. મારું પાણી અહીંયા તંતુ હાલતું ને તારું હાલે છે, અને કાં જોરુંનો ઝઘડો હોય. જોરુંમાં સમજાય ને, નથી સમજાતું? સ્ત્રીનો ઝઘડો હોય. ઘણા તો સમજતા હોય ને તો કે સાહેબ ફરીથી સંભળાવો ને. આપણા મિત્રો ખાસ કરીને 2 પ્રકારના હોય, અને બંને પ્રકારમાં કાં તો એ સંપત્તિના મિત્રો હોય ને કાં તો સ્ત્રીના મિત્રો હોય. મિત્રની અત્યારે આવડત આટલી જ છે. સાચા મિત્રો મળવા ખૂબ અઘરી વસ્તુ છે. એ તો એક જ હોય. હમણાં મને બહુ મસ્ત મજાની એક વાક્ય યાદ આવ્યું હતું કે પત્નીનો પતિ મરી જાય તો પત્નીને વિધવા કહેવાય. મને હૃદયમાં તો આમ તો ધ્રાસકો આવ્યો હતો, પણ છતાં કે પત્નીનો પતિ મરી જાય તો એને વિધવા કહેવાય, અને પતિની પત્ની મરી જાય તો એને વિધુર કહેવાય. તો દોસ્તનો દોસ્ત મૃત્યુ પામે તો એને શું કહેવાય? મિત્રનો મિત્ર જીગર જાનમ એવો એમ ગાઢ મિત્ર હોય અને એનું મૃત્યુ થાય તો એને શું કહેવાય? કારણ કે તમારું બધું જ જાણનારો એક જ વ્યક્તિ એ હોય છે, અને જેને તમે એમ કહેતા હોય કે આ તો મારો પ્રાણ છે, જીવ છે. જે પત્નીને નથી કહેવાતું, જે મા બાપને નથી કહેવાતું, જે બાળકને નથી કહેવાતું, એ તો તમારો જે મિત્ર હોય એને કહી શકો છો તમે. બધી વાતો બધે એમ નથી કહેવાય કે ઓલી સરસ મજાની વાત છે, મને યાદ નથી આવતું, ફરી વાર આ પ્રશ્ન આવ્યો છે કે દરેક બાબતો ગમે ત્યાં ચોરે ચૌટે ન કહેવાય. એમ એ તો કોઈક વૈદ્યુને કહેવાય, કોઈક ડોક્ટરને કહેવાય, કોઈક દવાવાળો હોય, ઔષધ આલનારો હોય એને કહેવાય. હા, ચિતડાની વાતું ચોરે ન ચૌટાય એ તો કોઈક વૈદ્યુને કહેવાય. એટલે એ મિત્રને કહી શકો તમે, અને મિત્રને તો આવું કંઈ કહેવાનું આવતું જ નથી. જો કહેવું પડે તેને મિત્ર ન કહેવાય ને. પાછું તમારે મિત્રને કંઈક કહેવું પડે તો એ મિત્ર ન કહેવાય. જો એટલું ન સમજી શકે પછી એને મિત્ર કેવી રીતે કહેવું? એટલે બહુ મજાની આ બધી વાતો છે. અહીંયા વાત એ છે કે પોતાનું ઘર છોડીને કેવી રીતે જવું, એમ કહેવા માત્રથી કોઈ ધમકી આપે તમારું ઘર છોડી દો છો, તમે અંતિમ શ્વાસ સુધી લડો છો એની સામે એ મેળવવા માટે. એટલે વાતો તો બહુ મોટી કે છે, આ માછલાઓ છે, પણ એ વાક્યને સમજવું કેવી રીતે એ આપણા ઉપર આધારિત છે. આપણે ઘણીવાર કહીએ ને કે પરિસ્થિતિ હોય એના આધારે એ નિર્ધારિત થશે કે આપણે જવું કે ન જવું કે કેમ. બરાબર, આગળ વાત કરીએ આપણે કે માછીમારોના કહેવા માત્રથી બાપ દાદાઓના જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી. અને શા માટે યોગ્ય નથી? એટલે અહીંયા કહે છે કે યદી એટલે કે જો આયુ ક્ષયો અસ્તિ. હમણાં 2-5 દિવસ પહેલા નરેશ કનોડિયા છે ને એ કંઈક કોરોનાની સામે લડવા માટેની કંઈક વાત કરતા હતા, અને કાલે એમનું મૃત્યુ થઈ ગયું 77 વર્ષની ઉંમરે. બરોબર,
આ શબ્દ એ સમજવા માટે છે. આ જે યદ ભવિષ્યનો મત છે ને એ સમજાવવા માટે છે. જો એ શું કહે છે કે યદી આયુઃ ક્ષયો અસ્તિ, જો આયુષ્યનો ક્ષય છે, આપણે બધા કહીએ ને કે આપણે મોટા થઈએ છીએ, ના, નાના થઈએ છીએ. દિવસો ઘટે છે, મૃત્યુ તરફ આગળ વધીએ છીએ. મને સવારમાં જ એક સરસ મજાનો વિચાર આવ્યો કે ખરેખર કોરોનાને કોને માત આપી? કોઈને એનો જવાબ છે ને કોઈની પાસે? કોરોનાને ખરેખર માત કોને આપી? મૃત્યુએ આપી. કોરોનાને માત તો મૃત્યુએ જ આપી ને. બીજા તો હજુ બધું જે કંઈ ચાલે છે. કહેવાનો અર્થ એ છે કે જો આયુઃ ક્ષયો અસ્તિ, આયુષ્યનો નાશ અસ્તિ એટલે કે છે, આવરદા ઘટે છે, નાશ છે એનો એટલે કે મૃત્યુ છે, તદા અન્યત્ર ત્યારે, એમ કે ત્યારે અન્યત્ર ગતામપી, બીજે જવાથી પણ, અન્ય જગ્યાએ જવાથી પણ. એક રાજા હતો ને, રાજા એને સપનું આવેલું કે કાલે તારો નાશ છે, ત્યારે જ્યાં જવું એ જા, જેટલે દૂર જઈ શકે એટલી જગ્યાએ જતો રહે, તું કાલે તારો નાશ છે. અને આવું જ્યારે કહેવામાં આવ્યું એટલે રાજાએ સારામાં સારો એના તબેલામાં કે એની જગ્યાએ ઘોડો હતો એની પાસે એ મંગાવ્યો અને ઘોડા ઉપર બેસીને ભોજન લઈ અને ચાલતો થયો. ચાલુ ને ચાલુ સતત 2, 3, 4 દિવસ ઘોડો થાક્યો નહીં ને ત્યાં સુધી ચાલુ ને ચાલુ થયું રહ્યો હોય. અને પછી એક જગ્યાએ ઝાડ નીચે જઈ અને બેસી ગયો, ઘોડાને એક બાજુ બાંધ્યો અને ત્યાં પેલું જે સપના આવ્યું હતું એ વ્યક્તિ આવીને કહે બસ તું આવી ગયો, અહીં જ તારું મૃત્યુ હતું, અહીંયા જ તારું મૃત્યુ હતું, એમ કહેવાનો અર્થ. તું ભાગ, એમ કે મૃત્યુ સુધી જા. અને અહીંયા જઈને અહીંયા બેઠો એટલે મૃત્યુથી દૂર ભાગવાની કોશિશ કરી તો મૃત્યુ સામે આવીને ઊભું. અહીંયા કહે છે જો આયુષ્યનો નાશ હશે તદા અન્યત્ર, બીજે ગતાનામપી, જવાથી પણ મૃત્યુ ભવિષ્યતિ, મૃત્યુ થશે જ. હા, એક ભાઈ હતા ને સાહિત્યકાર, સરસ મજાને મને વાત યાદ આવી તો કહી આપું છું. એ કોઈના ઘરે જમણવારમાં ગયા જમવા માટે. સાહિત્યકાર હોય એટલે એની પાસે તો આમ બધી પ્રકારની અપેક્ષાઓ હોય ને. ઓલા પરિવારવાળાએ જમતી વેળાએ એને જમવા બેસાડ્યો અને જમવા બેસાડ્યા પછી એની પાસે વાત કરી એમ કે તમે તો સાહિત્યકાર છો, કંઈક સાહિત્યની વાતો તો કરો. એટલે કે આવા સમયે જમવા ટાઈમે જમવા સમયે શું વાતો થાય એમ. એટલે કે ના કંઈક તો જમવાનું જમવા સમયે પણ મતલબ તમારે વાત તો કંઈક કરવી જ પડશે એમ. એટલે પેલા કહ્યું સારું કે ચાલુ કર્યું તો. અને એમને ચાલુ કર્યું કે એક રાજા હતો અને રાજા એ ઘોડા પર સવાર થયો. સવાર થઈ અને ઘોડો ચાલુ કર્યો જવાનો, જ્યાં જવું હતું ત્યાં, અને ઘોડા ઉપર બેસીને એને જવાનું ચાલુ કર્યું કે તબડક 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 તબડક. પછી પેલા ઘરના એ કહ્યું કે હવે કંઈક આમ આગળ તો કહો. તો કે ઘોડો ઊભો રહે પછી કહું ને એમ. ઘોડો ઊભો રહે પછી આગળની વાત થાય ને. કહેવાનું મિનિંગ અહીંયા આપણા આ પાઠની અંદર એ છે કે આયુઃ ક્ષયો અસ્તિ, આયુષ્યનો નાશ છે, તદા અન્યત્ર એટલે કે બીજે જવાથી પણ મૃત્યુ ભવિષ્યતિ. અહીંયા અન્યત્ર પછી ગતાનામ અપી શબ્દ આવશે. ગતાનામ અપી બીજે જવાથી પણ મૃત્યુ ભવિષ્યતિ, મૃત્યુ થશે જ એમ કે. મૃત્યુ થશે જ. તો આગળ કે છે અહીંયા ઉક્તમ ચ, અને કહેવાયું છે એમ કે
અને કહેવાયું છે, શું કહેવાયું છે કે ફરી એકવાર આ વાક્ય જોઈ લો પછી એની વાત કરું કે તતો યદ ભવિષ્યેણ ઉક્તમ, પછી યદ ભવિષ્ય વડે કહેવાયું, દેવરાણામ વચન માત્રેણા, માછીમારોના કહેવા માત્રથી, પિતૃ પૈતામહિકસ્ય, બાપ દાદાઓના જલાશયસ્ય ત્યાગ, જળાશયનો ત્યાગ કરવો, ન યુજ્યતે યોગ્ય નથી, યદિ આયુષયો અસ્તિ, જો આયુષ્યનો નાશ છે, તદા ત્યારે અન્યત્ર ગતાનામપી, બીજે જવાથી પણ મૃત્યુ ભવિષ્યતિ એવ, મરણ થશે જ, મૃત્યુ થશે જ. અહીંયા ભવિષ્યતિ સ્યતિ પ્રત્યે આવે છે સામાન્ય ભવિષ્યકાળ રીટ લકાર, અન્ય પુરુષ એક વચનનું રૂપ બને છે. બરોબર, તો આગળ જઈએ કે હવે અને વળી કહેવાયું છે, શું કહેવાયું છે કે યદ ભાવી ન તદ ભાવી, યદ ભાવી ન તદ ભાવી, ભાવી ચેન તદ અન્યથા, ચેતત તદ અન્યથા એમ પણ કહી શકીએ. ઇતિ ચિંતા વિષગ્ન અયમ અગદ, કિમ ન પીયતે, શું કહે છે અહીંયા જુઓ તમે કે યદ ભાવી ન તદ ભાવી, યદ અભાવી, યદ એટલે જે અભાવી ન થનારું, ન તદ ભાવી તે ન થનારું, જે નથી થવાનું તે નથી થવાનું. એમ ગમે ત્યાં રહો, ગમે એવી પરિસ્થિતિમાં રહો. તમે પહેલાં કદાચ સાંભળ્યું હશે 2016માં કે એના પહેલાં 17-18માં, મને બહુ ખ્યાલ નથી, કે એક ભાઈ કાશ્મીરની અંદર હિમશિલા જે હોય એની નીચે એક સૈનિક રહી ગયો હતો અને એ 6 દિવસ પછી કે 2.5 દિવસ પછી બહાર નીકળીને 2-3 દિવસ જીવતા રહ્યા હતા. હનુમંત થાપા કે એવું કંઈક એનું નામ હતું, જો સાંભળ્યું હોય તો. દિલ્હી એમને લાવવામાં આવ્યા પણ એ કોમામાં આવી ગયેલા અને પછી મતલબ શહીદ થઈ ગયેલા. કહેવાનો અર્થ કે એ એટલા દિવસ સુધી રહી શક્યા. ભાવાર્થ એ છે કે જે નથી થનારું એ તો નથી જ થવાનું ગમે તે પરિસ્થિતિ, અને જે થવાનું છે આગળ એટલા માટે કહે છે અહીંયા કે ભાવિ ચ ન તદ અન્યથા, ભાવિ થવાનું ચ અને જે થવાનું એમ કે તદ અન્યથા બીજે જવાથી, અન્ય જગ્યાએ જવાથી પણ તે તો થવાનું જ છે. અહીંયા રહેશું તો એ જો નાશ હશે તો હશે, કારણ કે સમુદ્રમાં તો ઘણાય માછલાઓ છે, રોજે રોજ બધા મોટા માછલાઓ કે બીજા જીવજંતુઓના હાથમાં આવી જાય છે ખરા. જળાશયમાં પણ ઘણા માછલાઓ છે, રોજે રોજ બધા સમાપ્ત થઈ જાય છે ખરા? ના, એવું તો બનતું નથી. કોઈ જીવે છે, બીજા દિવસે કોઈ મરે છે, એમ અલગ અલગ રોજિંદુ આ ખરેખર સિસ્ટમ જે છે કુદરતની એને કોઈ પહોંચી શકવાનું નથી ને પહોંચ્યું નથી. બરાબર. અને જે આપણા રક્ષકો છે ને એ પણ એને સલામ કરે છે. જળ, સૂર્ય, ચંદ્ર વગેરેની પણ વાત છે. તો છેલ્લે વાત કરી લઈએ કે યદ ભાવી ન તદ ભાવી, જે ન થનારું તે ન થનારું, ભાવી ચ ન તદ અન્યથા, અને જે થનારું છે તે બીજે જવાથી પણ થવાનું છે. ઇતિ ચિંતા વિષગ્ન, અને ઘણા એવા માણસો હોય બિંદાસ, કોઈ ચિંતા નહીં, કોઈ વિચાર નહીં, કશું નહીં. એટલા માટે અહીંયા ઘણા તો આમ ગમે કે સવારે શું થશે, હાજે ચિંતા કરીને બેઠા હોય.
સવારે કાંઈ નહીં થાય, જાગવાનું થશે. જાગીને પછી વિશ્વનું જે કાર્ય છે એ પ્રકારે આપણું પણ કાર્ય થશે. એટલે અહીંયા કહે છે કે ઇતિ ચિંતા વિષગ્ન, એમ ચિંતારૂપી ઝેરનું, વિષ એટલે ઝેર. એક પતિએ એની પત્નીને પૂછ્યું ફોન કરીને, અત્યારે ફોનની સિસ્ટમ છે ને, કે હે શું બનાવવું, એમ કે અરે આજે શું બનાવવાનું છે, એમ પતિએ પત્નીને પૂછ્યું. પતિએ પત્નીને પૂછ્યું કે આજે શું બનાવવાનું છે, એટલે પત્નીએ કીધું કે ઝેર બનાવવાનું છે, ઝેર બનાવવાનું છે એમ. તો પેલા એ ફોન કરીને કહ્યું કે તો મારે આજે થોડું મોડું થશે, તું જમી લેજે અને પછી શાંતિથી સૂઈ જજે. જેને સમજાય એને કહેવાનો અહીં અર્થ એ છે કે ઇતિ ચિંતા વિષગ્ન. મેં કાલ કે પરમ દિવસે પણ વાત કરી હતી કે વિચાર, ચિંતા, મનનો કોઈ દવા દારૂ નથી. અને મને એની શોધ મળી, હું એનો ડૉક્ટર બન્યો, મારી પાસે એની દવા છે, હું તમને આપું છું. જો ભાવે તો એને લેજો, કડવી નહીં લાગે, મીઠી મધ જેવી લાગશે અને સુખ જ સુખ આપશે. મારે કોઈ પૈસા નથી લેવા અને મૂકતાય નહીં કોઈ પેટીએમ કે ફોન પેમાં કે સાહેબ દિવાળી આવે છે લો દવાના પૈસા. એ દવા છે હરિનું સ્મરણ, ભગવાનનું સ્મરણ. તમારા જે કોઈ હોય એમ, મારા ભગવાનની વાત નથી કરતો, હું તમારા ભગવાનની જ વાત કરું છું. એટલે જ આપણે હનુમાન ચાલીસામાં કહીએ છીએ ને, રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસ. આ રામનું જે રસાયણ, રસાયણ એટલે શું? દવા છે. અને આ દવા તો એમ કે તમારી પાસે છે. એટલે આપણે હરિસ્મરણ કરીએ તો આ જે દુઃખ, દર્દ, જે કંઈ પીડા છે, હું નથી કહેતો મને ખબર નથી શું પીડા મારે હશે, તમારે હશે, પણ એનું જો કોઈ નિદાન હોય, એનો સચોટ જો કોઈ રોગ મટાડે એવું હોય તો એ ભગવાનનું સ્મરણ છે. એ ગમે તે પરમાત્માનું, આપણે તો કેટલાય દેવ દેવતાઓ છે, અને એનું સ્મરણ એટલે તમારા દરેક રોગનું નિદાન. સાચા હૃદયથી તમે કરજો. કારણ કે દ્રૌપદીએ આ ટ્રાય કર્યો હતો, ધીમા ધીમા પગલે કેટલીય સાડી ખેંચાઈ જાય, પણ જ્યારે એને છેલ્લે બધાને બોલાયા હતા, કોઈ ના આવે, પણ એમ લાગ્યું, એને કીધું હતું કે મને તું બોલાવીશ ને સાચા મન હૃદયથી, અને ત્યારે હું પહોંચી જઈશ. અને એ સમયે પહોંચી ગયો. એને એમ થયું કે આના વિના આપણો ઉદ્ધાર નથી. એમ હવે એ આવ કે હવે તું આવ, નહીં તો ગયા, એમ કે અર્થ એ છે. એટલે અહીંયા કહે છે કે ઇતિ ચિંતા વિષગ્ન, આ ચિંતા રૂપી અયમ, આ અગદ, અગદ એટલે ઔષધ, કિમ ન પીએ, તે કેમ પીવામાં આવતું નથી. આ ઝેર જે ચિંતાનું છે એની દવા કેમ નથી પીવામાં આવતી? ને એવી દવા કોઈ છે નહીં. મેં તમને દવા આપી, તમે એ મેળવી લેજો. સાહેબ પણ કંઈ કહે છે દવાનું, આવીને કહેશે. આટલે અહીંયા આપણે રાખીએ છીએ. બરોબર. જય સ્વામિનારાયણ.